પંચમહાલના ગોધરા શહેર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો। શહેરના વાવણી, પોપટપુરા, છબનપુર, મેહુલિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। વહેલી સવારે જ વરસાદી માહોલ છવાયો અને આ પગલે વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને પણ હાલાકી વેઠવી પડી હતી। તો ગોધરામાં વાત કરીએ કે ગોધરામાં સવારથી જ વરસાદી માહોલ છવાયો હતો અને આ સાથે જ ધીમી ધારે વરસાદ પડ્યો હતો। તો વહેલી સવારે વરસાદ પડતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગના લોકો પણ અધવચ્ચે અટકાઈ ગયા હતા। રોડ રસ્તે પાણી ભરાઈ જવાના કારણે લોકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે ગોધરાની વાત કરીએ કે ગોધરામાં વરસાદી માહોલ હજુ પણ યથાવત જોવા મળ્યો છે। સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે। ગોધરામાં વહેલી સવારે વરસાદી માહોલ છવાયો, ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ, શું વધુ અપડેટ? જી, ગોધરા શહેર સહિત ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ગોધરા શહેરના શહેર સહિત જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં ધીમી ધારે વરસાદ થયો હતો, જેના કારણે જે વિદ્યાર્થી વર્ગ અને નોકરિયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। હાલ વરસાદ છે તે રોકાયો છે। ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આભાર રવિ, માહિતી બદલ।